મજામાં જ હશો. તો મિત્રો આજે હું તમને રાજસ્થાનની અંદર આવેલું પર્વત ઉપર બિરાજમાન એવા કાજળ માતાનું મંદિર તમને બતાવવાનું છું. એ પહેલાં તમને આજુબાજુનો વિસ્તાર બતાવી જાઉં મિત્રો કે કેવો છે. બરાબર છે, તમે જોઈ શકો છો મિત્રો, દૂર દૂર સુધી પહાડ છે, ઊંચો પહાડ, અને પાછળ પણ એકદમ દૂર દૂર સુધી દેખાય છે. જોઈ શકો છો તમે પાછળ બધો પર્વતીય વિસ્તાર છે મિત્રો. બરાબર, બહુ મસ્ત અને જોવાલાયક સ્થળ છે અને બહુ ખૂબસૂરત પણ છે. જોવાની મજા આવે એવું છે મિત્રો. અને અહીં આગળ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું. જુઓ, તમે જોઈ શકો છો દૂર દૂર સુધી કે કેવું એકદમ મસ્ત સુંદર નજારો છે. જુઓ, દેખાયું મિત્રો? પાછળ દૂર દૂર સુધી એકદમ ચલીએ છે, એકદમ પથરા પથરા પથરા. વાહ, क्या ही नजारा है यार. જોયું મિત્રો? હા તો મિત્રો તમે જોઈ શકો છો દૂર દૂર સુધી એકદમ પથરાવાળો વિસ્તાર છે મિત્રો, અને બહુ જ ખૂબસૂરત છે. અને આ જુઓ, એક મંદિર ત્યાં પણ આવેલું છે. જવાની કોશિશ કરીશું આપણે, જવાશે તો. બરાબર છે, બાકી તમે દૂર દૂર સુધી પથરા 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 ને પથરા જ દેખાય છે. અને આ છે મિત્રો, આ છે જે દેખાય છે તમને કાજલ માતાના મંદિરની અંદર પ્રવેશવાનો મેન દ્વાર છે મિત્રો. એની નીચે એકદમ વળાંક માઉન્ટ આબુના જેવા રસ્તો છે, જ્યાંથી તમે ગાડી પણ ઉપર મિત્રો લાવી શકો છો. બરાબર છે, અહીંયા નાહવાની પણ સુવિધા છે મિત્રો. જો તમે થાકીને આવ્યા હોય તો નાહવાનું, હાથ પગ ધોવાનું અને બ્રશ પણ કરી શકો છો. હવે મિત્રો અહીંથી ઉપર જવાનો રસ્તો છે. આ તમે જોઈ શકો છો સામને જે મંદિર દેખાય છે ને, એ મંદિર કાજળ માતાનું મંદિર છે. પર્વત ઉપર માતાજી બિરાજમાન છે અને અહીં આગળ બધાની મનોકામના માં પૂર્ણ કરે છે મિત્રો. આપણે જઈશું મંદિરની અંદર. બરાબર છે, જોઈ શકો છો મિત્રો તમે. અને હા મિત્રો, અહીંયા આગળ પીવાના શુદ્ધ પાણીની પણ સુવિધા છે. હો મિત્રો, આ જુઓ પાણીની ટાંકી. પર્વત ઉપર પણ પાણીની ટાંકી છે. ત્યાં અમે અહીંયા આગળ પાણી પી શકો છો. અહીંથી એક નજારો બતાવવાની કોશિશ કરીએ તમને કેવું લાગે છે. જુઓ, બોધકામ મંદિરનું બહુ જબરજસ્ત છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર. બરાબર છે, અહીંથી પણ આવું કંઈક દેખાય છે. જુઓ કેટલું જોરદાર અને સરસ લાગે છે મિત્રો. આ જુઓ, દૂર દૂર સુધી કશું તમને ઘર બર દેખાશે નહીં મિત્રો, બસ ઝાડવા અને પેલીએ. ચલો અહીંથી આપણે મંદિરની અંદર પ્રવેશીએ. આ મંદિરની અંદર જવાનો રસ્તો છે મિત્રો. અહીંથી મંદિરની અંદર જવાય છે, જેને કહેવાય મેન દ્વાર મંદિરનો. અહીંથી અંદર આપણે જઈ શકાય છે. જોઈ શકો છો તમે મિત્રો. અને હા મિત્રો, જો તમે થાકીને આવ્યા હોય તો અહીંયા આગળ સૂઈ જવાની પણ એવી સરસ વ્યવસ્થા છે. પંખા પણ છે, જોઈ શકો છો તમે. આરામ કરી શકો છો. રહેવા જમવા માટેનું વ્યવસ્થા પણ છે, જો તમે બનાવી શકો છો મિત્રો. અને આ જુઓ મિત્રો, મંદિર છે અહીંયા આગળ. અને આ મંદિરની અંદર માતાજી બિરાજમાન છે, જે બધાની મનોકામના પૂર્ણ કરે છે. बराबर છે મિત્રો. जय माता दी. तो गाइस, हम यहाँ के मंदिर के बारे में पुजारी जी से हम बात करेंगे, वो बताएंगे कि इस मंदिर की क्या विशेषता है, जो भी बताना चाहते हैं. ये पटियार वंश की कुलदेवी है. पटियार वंश में जैसे राजपूत भी आते हैं, अदर कास्ट भी आते हैं, वो ओबीसी वगैरह आती हैं, उनकी सबकी वगैरह जो आते हैं उनकी भी है. तो पटियार वंश में जिसका भी जन्म हुआ है उनकी कुलदेवी है. और इस मंदिर के पहले छोटा मंदिर था 1988 के अंदर 88 में यहाँ पे भीम सिंह जी करके सेवक थे, उन्होंने यह शुरुआत की. और आज जो ये मंदिर है ये सब उन्हीं की देन है. उन्होंने अपनी पूरी जिंदगी इसमें 35 साल दिए. और आज ये पूरा आज यहाँ पर गुजरात से, एमपी से, महाराष्ट्र से सब लोग आते हैं. पटियार स्पेशली पटियार वंश की कुलदेवी.
सर आपका बहुत बहुत धन्यवाद, आपने इतनी जानकारी हमें दी, इसलिए आप सभी का भी बहुत बहुत धन्यवाद। जय माता जी, शुक्रिया। जैसे कि आप देख सकते हैं मंदिर के बारे में पुजारी जी ने जो हमें बताया है वो इस मंदिर की विशेषता है गाइस। और आप भी आइए, यहाँ के दर्शन का लाभ लीजिए मित्रों। राजस्थान में आया है ये मंदिर, बहुत ही खूबसूरत है, ये देखो। और पर्वतीय इलाका है जो मित्रों, वो बहुत ही। जय माता जी मित्रों, अगले ब्लॉग में मिलेंगे। जय माता जी। ये देख सकते हैं आप लोग, मंदिर का कला कारीगरी आप देख सकते हैं, बहुत ही बढ़िया तरीके से किया गया है गाइस। ये देखिए, इसका जो डिज़ाइन है बहुत ही अच्छा किया गया है, आप देख सकते हैं। मैं आपको अंदर से दिखाने की कोशिश करूँगा, इसका जो गुम्मट है और वो सब वगैरह वगैरह, ये देखिए बहुत ही खूबसूरत बनाया गया है। और आइए हम आपको ले चलते हैं माता जी के दर्शन, माता जी के दर्शन कराएंगे गाइस। ये देखिए, ये है माता जी जो यहाँ पर विराजमान है और सबकी मनोकामना पूरी करती है। गजना माता जी इसको बोलते हैं, गजना माता जी। आप भी दर्शन कर लीजिए, आपकी भी मनोकामना पूरी हो जाएगी।